નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના સેગવી ગામના સરપંચ દ્વારા આપવામાં આવેલ ચેક બાઉન્સ થતા સરપંચને જેલ જવાનો વારો આવ્યો છે. વલસાડના સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલ દ્વારા આપવામાં આવેલ ચેક બાઉન્સ થતા સરપંચને જેલ જવાનો વારો આવ્યો છે. જેમાં વર્ષ 2023માં ગામના વિકાસ માટે જગદંબા ટ્રેડર્સ પાસેથી 300 સિમેન્ટ અને 155 પતરાની ખરીદી કરી હતી. જેમાં સિમેન્ટ અને પતરાના 2.5 લાખ રૂપિયાનો ચેક સરપંચ દ્વારા જગદંબા ટ્રેડર્સને આપવામાં આવ્યો હતો. જે ચેક બાઉન્સ થતા જગદંબા ટ્રેડર્સના માલિક દ્વારા કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદ કરતા કોર્ટ દ્વારા સરપંચને જેલ કરાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.